में बहार आई, होठों में पुकार आई, आजा 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 मेरी रानी। बागों में बहार आई, होठों में पुकार आई, आजा 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 मेरी रानी। फूलों की गली में आई भंवरों की टोलियां, भंवरों की टोलियां, दिए से पतंगा खेले आँख मिचोलियां, बोले ऐसी बोलियां के प्यार जगह जग सो गया। बागों में बहार आई, बागों में बहार आई, होठों पे पुकार आई, आजा 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 मेरी रानी, आजा मेरी राजा। लंबी लंबी बातें छेड़े छोटी सी रात में, छोटी सी रात में, सारी बातें कैसी होगी एक मुलाकात में, एक बात में लो देख लो सरिया हो गया। बागों में बहार आई, होठों पे पुकार आई, आजा 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 मेरी रानी। रुत भी करार आई, डोली में सवार आई, आजा 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 मेरी राजा, आजा मेरी रानी, आजा मेरी राजा। थैंक यू। एक्चुअली આ ગાયન આપણા ગીતાંજલિના એડમિન રાગીણીબેને લખાયું હતું, પણ એમની તબિયત આજે સારી નહોતી એટલે આવ્યા નહોતા, એટલે
એક ટ્રેક મોકલ્યો તો એ લીધો હોય ને મારે. એ ટ્રેક એમનો લીધો છે આપણે, અને એમને જ આ એક ડેલિકેટ કર્યું એમ કે એ તો ચાલે એમ. અને આ ગીતમાં એક ટેકનિકલ પ્રોબ્લેમ એ છે કે આનંદ બક્ષી છે એ એટલા હાઈ લેવલથી ગાઈ નહીં શકતા, એટલે એણે પોતાના નીચા સ્કેલમાં લતા પાસે ગવડાવ્યું. પણ લતા એટલા ટ્રેન્ડ છે કે એણે ગાઈ લીધું. નૈનાબેન ને એટલે પ્રોબ્લેમ થયો, નૈનાબેન બહુ હાઈ પીચમાં ગાઈ શકે. અને આ ગીત છે ને હાઈ પીચમાં હોય ને તો જ મને પોતાને આ તકલીફ થઈ. આની પહેલા લીધું હતું આપણે બે ડ્યુએટ આગળ. આ ગાયન સંગીતકાર આનંદ બક્ષીએ પોતે ગાયેલું ગાયન છે. એમણે મ્યુઝિક આપ્યું છે અને અવાજ પણ એમનો છે. એટલે એ હાઈ સ્કેલમાં નહીં ગાઈ શકતા, એટલે એણે લતા પાસે નીચે ગવડાવી. એટલે હવે આપણે તો પાછા એ ગાઈ ન શકીએ. એનું ટ્રેન્ડ હતું. મને કોન્ફિડન્સ નતો ને એટલે મેં તમને કહ્યું કે એ બંધ કરો. અચ્છા બંધ કરી